સરકાર ક્યારે લાવશે અંત? રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બન્નીના ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના ગામોમાં મુલાકાત કરવામાં આવી. મુલાકાત વેળાએ ત્યાંની પરિસ્થિતિ જોતા ખૂબ જ આશ્ચર્ય થાય, કારણ કે ત્યાંના લોકોનું જીવન ખૂબ જ ગંભીર અને દરિદ્ર રૂપમાં છે. આઝાદીને 76 જેટલા વર્ષો થઈ ગયા છતાં ઉડઈ, જીમરીવાંઢ, લખાબો આજ દિન સુધી પ્રાથમિક શિક્ષણ માટે શાળાનો પાયો નખાયો જ નથી. ત્રણેય ગામ શાળા તેમજ શિક્ષણ વિહોણા છે. આ ગામમાં અંદાજિત 1200 જેટલી વસ્તી છે, જેમાં અંદાજિત 200 જેટલા બાળકો ભણી શકે તેવા બાળકો વસી રહ્યા છે. પણ ત્યાં શાળાનું અસ્તિત્વ ના હોવાના લીધે તે તમામ બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. આ સાથે વીજળી એ જીવન માટે જરૂરિયાતી વસ્તુ છે, તેમ છતાં આ ગામોમાં વીજળી પહોંચી નથી. ત્રણેય ગામોમાં ભેરંડિયારાથી પાણી મોકલવામાં આવે છે, તે પણ ફક્ત 3 દિવસ પર 2 કલાક જ મોકલવામાં આવે છે. આ ગામોમાં આંગણવાડી નથી, આરોગ્યની વ્યવસ્થા 25 કિલોમીટર દૂર છે. આ દરેક બાબતો જોતા ખરા અર્થમાં આ વિસ્તારમાં માનવ જીવન ટકી શકે તેવું જણાઈ આવતું નથી. સત્તાધારી સરકારો ગુજરાત મોડેલના બળગા ફૂંકતી હોય છે, પણ આવા ગામો તેમના નજરથી દૂર છે કે શું? દેશના વડાપ્રધાન કચ્છના રણની વાતો કરતા થાકતા નથી, પણ તેઓને ફક્ત ધોરડો અને વ્હાઇટ રણ જ દેખાય છે. ધોરડો માટે ખૂબ મોટા પાયે સુવિધાઓ કરવામાં આવી છે અને બીજી સાઈડ આવા ગામોમાં કોઈ સુવિધા જ નથી. સાથે ઔદ્યોગિકરણ માટે સરકાર તત્પર બેઠી છે. આ જ બન્ની વિસ્તારમાં અદાણી પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સુવિધાઓ પૂરી પાડી શકાય તો આવા છેવાડાના વ્યક્તિઓ માટે શું કામ નહીં? આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બન્ની વિસ્તારના એક ગામડામાં જ્યારે વિઝિટ કરવામાં આવી, મુલાકાત કરવામાં આવી, ત્યારે અહીં આવીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે આજે દેશ આઝાદ થઈ 76 જેટલા વર્ષો થઈ ગયા હોય અને આજે આ ઉડઈ જૂથ ગ્રામ પંચાયત, જેમાં 3 જેટલા ગામડા લાગુ પડે, ઉડઈ સાથે જરમરીવાંઢ અને લાખાબો, જેની 1200 જેટલી વસ્તી હોય, અને આ ગામમાં આજની તારીખમાં દેશ આઝાદ થયો ત્યારબાદથી આજ દિવસ સુધી શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા નથી. અહીંયા પ્રાથમિક શાળા નથી, આંગણવાડી નથી, પાણીની વ્યવસ્થા નથી. સાથે આ જગ્યા ઉપર આપણને આવવું હોય તો ગાડા વાટથી પણ બદતર રોડની વ્યવસ્થા છે, એટલે નથી રોડની વ્યવસ્થા. બંધારણીય જોગવાઈઓ મુજબ આ દેશના નાગરિકોને, આ ગામના નાગરિકોને આરોગ્ય મળવું જોઈએ, જે નથી મળી રહ્યું. પાણીની વ્યવસ્થા નથી. શિક્ષણ જ્યારે બંધારણીય જોગવાઈ અંદર એનો આપણો માનવ અધિકાર છે, આપણો હક છે, તે છતાં આ ઉભેલા અહીંયા બાળકો છે એ દરેક બાળકો શિક્ષણથી વંચિત છે. આ ગામમાં આ અમારી સાથે સરપંચ શ્રી પણ ઊભા છે, સલીમભાઈ. એમના કયા મુજબ અહીંયા 250 થી 300 બાળકો જે પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ પ્રાથમિક શાળા નથી, શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. અને દુઃખ એ બાબતનું કહેવાય કે આજે આ સરકારો જે પોતાની મોટી મોટી દફાંસો મારે છે અને જે આ ગુજરાતને ગુજરાત મોડેલ તરીકે ઓળખાવતી હોય, ડિજિટાઇઝેશનની વાતો કરતી હોય, અને આવા ગામમાં આ ગામ એક આપણે જોઈએ તો અહીં માનવ જીવન ટકી જ ન શકે એવી પરિસ્થિતિ. માનવ જીવનને અહીંયા રહેવું એટલી હદે મુશ્કેલ છે, કારણ કે અહીંથી ભેરંડિયારા 20 કિલોમીટર થાય. અહીંયા જો કોઈને આરોગ્યની કોઈ તકલીફ ઊભી થાય તો તમે અહીંથી 20 કિલોમીટર તાવ અને શરદીની દવા માટે જવું પડે એવી પરિસ્થિતિ છે. અને અહીંના વડીલો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે અહીં અગાઉ એવા બનાવો બન્યા છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે, કારણ કે બન્નીનો વિસ્તાર એ પ્રકારનો છે કે જ્યારે વરસાદ પડે ત્યારે બન્ની વરસાદમાં ગળાડૂબ થઈ જતું હોય છે, મીન્સ કે પાણી થઈ જતું હોય છે. તો અહીંથી અન્ય કોઈ જગ્યાએ નીકળવું હોય તો કોઈ રીતે શક્ય નથી. અહીંથી ભેરંડિયારી જવા માટે વાહન વ્યવસ્થા કામ લાગતી નથી. તો એવા પણ બનાવો બન્યા છે. એક બનાવ જે મને વડીલે વાત કરી કે એક સાપના કરડવાથી પ્રશ્ન થયો, તો તેને લાખાબોમાં થયો હતો. એને ભેરંડિયારો લઈ જવો હોય તો 30 કિલોમીટરનો રસ્તો છે. ઘોડા ગાડી ઉપર લઈ જવાની જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો એ 27 વર્ષના યુવાને વચ્ચે જ પોતાનો જીવ ખોઈ દીધો હતો. એવા તો અનેકો બનાવો બન્યા છે. 3 જેટલા બનાવો બની ગયા છે ને જેનામાં આ ગામના લોકોએ જીવ ગુમાવી દીધા છે. આ લોકો ભારત દેશના નાગરિકો છે,
આપણે આજે બન્નીને વિશ્વ ફલક ઉપર લઈ આવવાની વાતો કરતા હોઈએ કે આપણે એમ કહેતા હોઈએ કે વિશ્વમાં બન્નીનું આપણે નામ ઉજાગર કરતા હોઈએ, આપણા યશસ્વી અને વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી જે આ રણને ધોરણોને લઈને કહેતા હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો હું એમ કહું છું કે આ એ કચ્છ જુઓ ને. ભારતીય જનતા પાર્ટીની સરકારો ફક્ત પોતાની વાહવાઈ અને તાયફાઓ કરે છે, તો આવા મુદ્દે શું કામ ચૂપ છે? આ સરપંચ સલીમભાઈ દ્વારા સતત વખત મેં એમના દરેક કાગળો જોયા. 2014 થી એમણે કોઈ એવી જગ્યા, કોઈ એવો તંત્ર, કોઈ એવા અધિકારી, કોઈ એવા ચૂંટાયેલા પ્રતિનિધિ મૂક્યા નથી. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી સાહેબને પણ એમણે દરેક પ્રકારના કાગળિયા મોકલાવેલા છે, મુખ્યમંત્રીશ્રીને મોકલાવેલા છે, કચ્છ કલેક્ટરશ્રીને મોકલાવેલા છે, અહીંના ચૂંટાયેલા સાંસદને મોકલાવેલા છે, અહીંના ધારાસભ્યોને મોકલાવેલા છે, પણ કોઈ જાતનો ક્યાં કોઈ પણ એમને રિસ્પોન્સ એક પણ કાગળિયાથી મળ્યો નથી. એટલે આ લોકો એ હદે જીવી રહ્યા છે. આપણે વિચારો કે આપણે આજે આ ભારતમાં જીવીએ છીએ જેમાં શિક્ષણ પણ આપણને ન મળે, આપણને પાણી પણ ન મળે. ત્રીજા દિવસે બિરંજારાથી પાણી આવે છે જે 3 કલાક માટે આવે. આમની પાસે પશુધન છે, પોતે આટલી મોટી સંખ્યામાં અહીંયા વસી રહ્યા છે, તો એમને 3 કલાકમાં પાણી પૂરતું થઈ શકે? આરોગ્યની વ્યવસ્થા નથી, આંગણવાડી નથી, અહીંયા નાના ભૂલકાઓ છે, એમને માટે કોઈ વ્યવસ્થા નથી. આજે જો આપણે આ અહીંયા દીકરીઓ આપણી સાથે ઊભી છે, એને જ આપણે પ્રશ્ન કરીએ કે બેટા આ તે ભણેજી વ્યવસ્થા આય એટલે અહીં તે ભણેલા નહોતા નતા હોનો ને કે તે ભણલા આગે કોર્સ આगे ભણેજી ઈચ્છા है કે ના બોલીને ચોયો ને કે ભણેજી ઈચ્છા है ભણનું આય પણ નિશાળ કે તે આય ન એટલે અહીં ભણી સગો નતા. તો ઉનારો એટલો નટો છોકરો હોય ને કે આંગણવાડી વેનલા ખપે કે ન પણ નતા હોય ને આંગણવાડી ના ને આગે ભણનું હોય પણ ભણા જે નતો. એટલે પરિસ્થિતિ આ છે. અને એવું નથી, અહીંના સરપંચ છે સલીમભાઈ, તેઓ સાથે જ્યારે વાત કરી તો વિચારો એ સરપંચ જાગૃત છે એટલે દોડે છે. કારણ કે અહીંયાથી ભુજ નહીં હોય તો 100 કિલોમીટરથી ઉપરની કિલોમીટરમાં હશે. તો હવે તમે વિચારો, મેં અહીંયા આવીને જાણ્યું તો આ અમુક જે રસ્તાઓ છે એ એમણે પોતાના ખર્ચે બનાવ્યા છે. કારણ કે સરકાર તો કંઈ કરતી નથી. સરકારે દેશ આઝાદ થયો તેના બાદની સરકારે કાંઈ નથી કર્યું અને વર્તમાનની સરકારે પણ કાંઈ નથી કર્યું. કારણ કે એમના પાસે પૂછ્યું કે સરકાર દ્વારા તમને શું મળ્યું છે, તો ફક્ત એક જર્જરિત ગ્રામ પંચાયત મળી છે 2001માં. એના બાદ કોઈ પણ એક પૈસાનો અહીં આ ગામમાં કામ થયું નથી. આપણે એના માટે આપણે સરપંચ સાથે પણ વાત કરશું. સલીમભાઈ જી, અમારા છેવાડાના ગામ ઉદય જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ 3 ગામ જીમરીવાડ અને લખાબો. હમણાં અમારી પરિસ્થિતિ એવી છે કે લખાબો છે ને ઉદય છે ને આપણું જીમરીવાડ છે, તેમાં રસ્તો નથી. જીમરીમાં કાચો કે પાકો રસ્તો નથી લખાબામાં. ઉદયનું મેટલ રોડ બનેલો છે 3 થી 4 વર્ષનું પહેલાં જૂનું બનેલું છે, એમાં હજી ડામર નથી થયો. પછી અમારી જે અમારા ફરિયાની કઢિયારા વાંચ જે રસ્તો આવે છે એ 47 કલાકમાં જીસીબી મેં મારા ખર્ચે મોકલી અને માટીકામ કરાવ્યું, એના માટે હજી મેટલ નથી થયો. નથી સ્કૂલ, નથી આંગણવાડી. પંચાયત અમારી જર્દીશ પડી છે. વારંવાર અમે રજૂઆત કરી છે કે ભાઈ પંચાયત અમારું પંચાયત કરો કે આ થઈ જશે. બધી મારા કારણે નકલો પડી છે 2014ની, 15ની, હમણાંની 22ની બધી મારા કારણે પડી છે. હજી કોઈ અમારી જર્દીશ પડી છે. વારંવાર અમે રજૂઆત કરી છે કે ભાઈ પંચાયત અમારું પંચાયત કરો કે આ થઈ જશે. બધી મારા કારણે નકલો પડી છે 2014ની, 15ની, હમણાંની 22ની બધી મારા કારણે પડી છે. હજી કોઈ સરકાર આના માટે એક્શન લીધું નથી. લખાબો અમારો ગામ છે છેવાડાનું, ત્યાં અમારા ચોમાસાના જ્યારે વરસાદ હોય ત્યારે ઉहाँથી આપણે લોડાઈ જવું હોય તો 17 કિલોમીટર થાય અને આપણે મોજેડો આવવું હોય તો 23 કિલોમીટર થઈ જાય. તેમાં માણસ બીમાર થાય તો ઘોડાગાડી ઉપર માણસને લઈ આવે તો રસ્તામાં માણસો 3 થી 4 માણસો રસ્તામાં એક્સપાયર થઈ ગયા છે. આવી અમારી પરિસ્થિતિ છે. અમારી સરકાર કોઈ પૂછા કરતી નથી. જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા અહીંયા આવે કે થઈ જશે, આ થઈ જશે. તેના પાછળ ઇલેક્શન પૂરો થયો એના પાછળ અમારી કોઈ પૂછા કરતા નથી. અમારી સરકારને એ વિનંતી છે કે અમારા જે છેવાડાના ગામ છે એ વિનંતી અમે કરીએ છીએ કે અમારો કોઈ પણ નિર્ણય કરો. નથી સ્કૂલ, અમારા જે નાના છોકરા છે સ્કૂલથી વંચિત છે બધા.
આ સાથે આપણા વડીલ પણ છે, જેમ સરપંચ આ એમનો દુઃખ છે, કારણ કે આટલા વર્ષો થયા અને સરપંચ હોય અને એમને પોતાની પ્રજા માટે કંઈ કરવું હોય અને એ કાંઈ ન બોલી શકતા હોય, ન કરી શકતા હોય, તો છતાંય આટલું દોડ્યા બાદ ન કરી શકતા હોય તો એમનો દુઃખ તો ચોક્કસ હોય. એના સાથે આ વડીલ જે આપણી સાથે ઊભા છે, એમનો જન્મ આ ગામમાં થયો છે. એવું નથી કે આ ગામ પાછળથી વસેલું હોય, આ આઝાદીથી પહેલાનું ગામ હોય અને એનામાં કોઈ વ્યવસ્થા ન હોય. ત્યારે તમે વડીલને પણ સાંભળો. की पण सुविधा पाके सरकार की मिले कोई ना मिली, कोई ना मिले कोई ना मिली। पंचायत घर पाके मिले 2000 हेक्टेयर में आखो जर्दीस पे अंदर डालो तो पाके धरा लगे कि कितने माथा में छणी बांधो पाके एनसी हाई स्कूल ना आंगनवाड़ी सरकार की कोई सुविधा मिले कोई ना मिली। नाना पंची घराट 12 महीने अमारी 1,28,000 आवे छे, एमांथी अमारी 1200 जेटली वस्ती थी. हवे कई 3 गाममां केवुं शेनुं काम करवुं आमां? એટલે જે 2011 ની વસ્તી ગણતરી હતી એના મુજબ આજે 1200 જેટલી વસ્તી થઈ ગઈ છે, પણ છતાં સરકાર આનામાં કોઈ આંકડાનો તો ચેન્જીસ કર્યો નથી. આ જે પણ નાણાં પંચની ગ્રાન્ટ આવે એનામાંથી પોતાના નાના મોટા માંડ કોઈ કાર્યો કરી શકતા હશે, બાકી તો પોતાને ખર્ચે કરવું પડે છે. એટલે કોઈ શક્યતા જ નથી. 3 જેટલા ગામડો થાય જૂથ ગ્રામ પંચાયત અને એનામાં 1200 જેટલી વસ્તી થાય. એટલે આ પ્રશ્ન એટલી હદે ગંભીર છે. એના માટે ચોક્કસપણે અધિકારીઓ પણ જવાબદાર છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર છે અને આ સરકાર પણ જવાબદાર છે. કારણ કે જો તમે મોટી મોટી દફાંસો એવી મીઠી મીઠી વાતો કરતા હો અને જ્યારે આજના યુગમાં, આજના સમયમાં ને આજે આપણે 2025માં હોઈએ અને આવી પરિસ્થિતિમાં આ લોકો જીવતા હોય તો ચોક્કસપણે સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ. અને આજ રોજ અમે આ ગામના લોકો સાથે મુલાકાત કરી છે. હજુ પણ અમારી ઝરમરી વાર્ડમાં પણ મુલાકાત છે, લાખોબોમાં પણ અમે મુલાકાત કરવાના છીએ અને ચોક્કસપણે હવે આ ચલાવી લેવા માટે કોઈ પણ તૈયાર નથી. અહીંયા લાઇટ વ્યવસ્થા નથી. તમે વિચારો, જ્યારે વીજળી તો આપણો માનવ અધિકાર છે. એટલે હવે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ સરકાર તેમજ આ તંત્રને, કલેક્ટર સાહેબને, જિલ્લા પંચાયત વિકાસ અધિકારીને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખોને કે જે ચૂંટેલા ધારાસભ્યો, સાંસદો છે, બધાને કે આ હવે આમનું જીવન અહીં ટકી શકે એવી સ્થિતિ નથી. માટે આગામી સમયમાં ચોક્કસપણે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને લેખિત રજૂઆત આવેદનપત્ર સાથે કરી અને જો એના બાદ ધરણા ઉપર બેસવામાં આવશે, જે અચોક્કસ મુદતના ધરણા હશે અને જ્યાં સુધી રોડ રસ્તા અને એની જે પણ સુવિધાઓ છે, કારણ કે પ્રાથમિક શિક્ષણ હોવું એ ફરજિયાત છે, આંગણવાડી હોવી ફરજિયાત છે અને આરોગ્ય માટે રોડ રસ્તા સુધરી જશે તો એમનું આરોગ્ય પણ સુધરી જશે. એટલે ચોક્કસપણે, કારણ કે અહીંથી જે રસ્તો 14 કિલોમીટરની જેમની માંગણી છે, જો 14 થી 20 કિલોમીટરના વચ્ચે જો રસ્તો બનાવી આપવામાં આવે તો એમનો પ્રશ્ન હલ થાય છે. એટલે આ દરેક મુદ્દે એવું પણ થાય છે જે પશુધનની જે ગાડી આવે છે દવા દેવા પશુ માટે, એ ગાડી ભોજડો આવે, મિશ્રડો આવે, જ્યારે અમારો કોઈ ઢોર બીમાર હોય અમે એ લોકોને કહીએ કે તમારું ગામ અમારા લિસ્ટમાં નથી, તો અમે કોને કહીએ? અમારા 3 ગામ રહ્યા, ઉડઈ, લખાબો અને જેમરી, એ અમારા લિસ્ટમાં આવતા નથી. અમારા ઢોર બીમાર પડ્યા આવે તો અમે પ્રાઇવેટ ડોક્ટર મગાવી, જે માણસ 2 ઢોર અને રાખતો હોય એની પરિસ્થિતિ મજૂરી કરીને પોતે ખાતો હોય અને ઢોર બીમાર થઈ જાય, 1000-1500 રૂપિયાની દવા પ્રાઇવેટ લઈ લે, તો એમાં સરકારની સુવિધા શું જડીએ ને? અમે જ્યારે એમ્બ્યુલન્સને કહીએ કે અમારા ગામની તમે આવો, ઢોરો બીમાર છે, ગરીબ માણસોને અમે વિઝિટ લઈ જાઓ, કે અમારા લિસ્ટમાં એ આવતું નથી. એટલે ખૂબ પ્રશ્નોથી આ લોકો ઝઝૂમી રહ્યા છે. અહીંનો મહિલાઓ, માતાઓ, બહેનો, વડીલો, યુવા વર્ગ, આ બાળકો જે શિક્ષણથી વંચિત છે, આજે એમને શિક્ષણ મળવું જોઈએ, એમનો ભવિષ્ય ખરાબ થઈ રહ્યો છે. માટે હવે ચોક્કસપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ આ વિસ્તારના દરેક લોકો આગામી સમયમાં પ્રથમ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર આપી અને એના બાદ સાહેબશ્રીને ચોક્કસપણે સમય માંગશું કે સાહેબ આટલા દિવસમાં જો તમારી પાસેથી આ કાર્ય પૂરું થશે તો ભલે, અન્યથા આ દરેક લોકો કલેક્ટર કચેરીની સામે આવી અને ભુજ ખાતે ધરણા ઉપર બેસશે, જે અચોક્કસ મુદતની ધરણા હશે અને આગામી સમયમાં આ ધરણાને ભૂખ હડતાલમાં પણ તબદીલ કરવી પડે તો આ લોકો તૈયાર છે. કારણ કે અહીંયા જીવન ટકાવી શકે એવી પરિસ્થિતિ નથી. ટૂંક જ સમયમાં જ્યારે વરસાદનો સમય આવી જશે ત્યારે આ બધું પાણી થઈ જવાનું છે. એટલે એમના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થવાની છે. એટલે ચોક્કસપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ આ દરેક ગ્રામજનો સાથે મળી, અહીંના આગેવાનો દેવભાઈ મારવાડા હોય, કાસિમભાઈ નોડે હોય, દરેકને સાથે રાખી અને આગામી સમયમાં ખૂબ મોટા પાયે આંદોલન કરવાના છીએ. અને આ મુદ્દે તંત્ર ચોક્કસપણે ધ્યાનમાં લે, અન્યથા આંદોલન અને ઘર્ષણ થશે, જેની સમગ્ર જવાબદારી તંત્રશ્રીને રહેશે.